એસટી હમારી સલામત સવારી આવું તમે સ્લોગન તો અનેક વાર સાંભળ્યું હોય છે અને જોયું પણ હશે, પરંતુ તમે ક્યારે એ નહીં જોયું હોય કે ભાવનગરનો જે એસટી વર્કશોપ આવેલો છે ત્યાં પણ દારૂ રાખવામાં આવતા હોય. હા, અત્યારે જે નીલમબાગ પોલીસનો ડિસ્ટાફ છે તેમના દ્વારા એસટી વર્કશોપમાં રેડ કરવામાં આવી છે અને તમને એ જોઈને આશ્ચર્ય થશે કે જે જગ્યા ઉપર સર્વિસ સેન્ટર હોય છે, બસનું જ્યાં મિકેનિકલ કામ કરવામાં આવતું હોય છે, એ જગ્યા ઉપર વિદેશી દારૂ છે તે સંતાડવામાં આવ્યો હોય અથવા તો કોઈના દ્વારા લાવવામાં આવ્યો હોય તે પ્રકારની બાતમીને લઈને અહીં જે નીલમબાગ પોલીસની ટીમ છે તેમના દ્વારા રેડ કરવામાં આવી છે અને આ રેડ દરમિયાન મોટી માત્રાની અંદર વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. અહીં દરેક જે એસટી હોય છે તે વર્કશોપની અંદર આવતી હોય છે અને ત્યાં તેમનું મિકેનિકલ કામ અથવા તો સર્વિસ થતી હોય છે, પરંતુ જે એસટી બસ સ્ટેન્ડનો સ્ટોરેજ રૂમ આવેલો છે કે જ્યાં આ વિદેશી દારૂની બોટલો છે તે સંતાડવામાં આવી હતી, જેને લઈને આજે પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આપ આ સીધા લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી માત્રાની અંદર આ જે વિદેશી દારૂ છે તે પકડવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા તેનું કાઉન્ટિંગ એટલે કે ગણતરી કરવામાં આવી રહી છે. જે પ્રમાણે રેડ કરવામાં આવી હતી તેમાં વિવિધ જગ્યા ઉપરથી આ જે વિદેશી દારૂ છે તે સંતાડવામાં આવ્યો હતો. જોકે એક તરફ આજે ડિસેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે અને તેવામાં આ જે વ્યક્તિ છે તે કોણ છે, કેવી રીતના આ જે દારૂ છે તે મૂકવામાં આવ્યો હતો, તે તમામ દિશા તરફ હવે તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે આ જે એસટીનું સરકારી વર્કશોપ આવેલું છે કે જ્યાં આ વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો હતો. હાલ આ તમને દ્રશ્યો બતાવવા માંગીશ. અહીં જે વિવિધ જે એસટીના જે ડ્રાઈવર હોય છે તેમની આ કદાચ પેટી હોઈ શકે અથવા તો તેમનો સામાન છે તે આમાં મૂકતા હોય છે, અને પરંતુ હાલ આ જે સામાન મૂકવાની જે જગ્યા છે તેમાંથી સામાનની બદલે વિદેશી દારૂ મળી આવ્યો છે, એટલે કે હાલ પણ તપાસ એ દિશા તરફ ચલાવવામાં આવી રહી છે કે અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ સંતાડવામાં આવ્યો છે કે નહીં. પોલીસ દ્વારા કાર્યવાહી કરેલ છે. હવે એ કોની પેટી છે એની માટેની શોધખોળ ચાલુ છે. પણ જો સર આ એસટી સરકારી વર્કશોપ છે, અહીં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર હોય છે, તો કોઈનું ધ્યાન પણ ન ગયું કે વિદેશી દારૂની પેટી છે તે અથવા તો જે બોટલો છે તે સંતાડવામાં આવતી હોય અથવા તો રાખવામાં આવી. અત્યારે અમારા વર્કશોપમાં કોઈ વાર રાત્રે 2 વાગે પણ ગાડી આવે, કોઈ વાર 4 વાગે આવે, કોઈ વાર રાતે 12 વાગે પણ ગાડીઓ બધી આવતી હોય. 24 કલાક અમારું ઓપરેશન ચાલતું હોય છે. રાત્રે વર્કશોપમાં અમારો શિફ્ટ ઇન્ચાર્જ હોય એ મેઇન અમારું જે વર્કશોપ છે એમાં મેન્ટેનન્સ અર્થે અથવા કામગીરી અમારી ત્યાં ચાલતી હોય છે. અહીંયા અમારી ઓનલી ફક્ત દિવસમાં જ કામગીરી માટે અહીંયા અમારા માણસો આવતા હોય છે. બાકી આ વર્કશોપની અંદર અત્યારે આ શેડની નીચે કોઈ કામ કરતા નથી. ટાયર સિવાય કોઈ કામગીરી અહીંયા થતી નથી. સાહેબ, અંતિમ સવાલ, જો સામાન્ય રીતે દારૂના અડ્ડા જોવા મળતા હોય છે, પણ વર્કશોપની અંદર જે દારૂ પકડાય છે તો આની માટે જવાબદાર કોણ? આના માટે જે તે પેટી છે એનો જે તે ડ્રાઈવર છે એના સામે અમે કાર્યવાહી કરીશું. એનું નામ તપાસ ચાલુ છે.